ભાવનગર પોલીસ વડાએ વધુ 19 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કર્યા। આજે ભાવનગર પોલીસ વડાએ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 17 પોલીસ જવાનો, મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતની બદલીના ઓર્ડર કર્યા હતા અને તળાજાના અલંગ પોલીસ સ્ટેશનના એક સાથે 5 પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટરમાં મૂકી દેવાયા છે, જેમાં પોલીસ બેડામાં થતી ચર્ચાઓ મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમે અલંગ વિસ્તારમાં દરોડા બાદ બદલીના ઓર્ડર કરાયા હોવાના ચર્ચાઓ થઈ રહી હતી, જ્યારે ભાવનગર પોલીસ જવાનોએ આ બદલી રૂટીન ગણાવી હતી, જેમાં આજે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્દ્રજીતસિંહ, જગાભાઈ, સુરેન્દ્રસિંહ, ઋષિરાજસિંહ, દિગ્વિજયસિંહ સહિતને ભાવનગર હેડક્વાર્ટર ખાતે મુકાયા છે, જ્યારે ભાવનગર શહેરના ટ્રાફિક નિયંત્રણ સ્ટાફની વધુ બદલીના ઓર્ડર થયાનું જણાવેલ, જેમાં કિશોરભાઈ માવજીભાઈ, હરેશભાઈ ભીમજીભાઈ, ગાયત્રીબા કિશોરસિંહ, વર્ષાબેન વજાભાઈ, નૌશાદભાઈ હબીબભાઈ, રમીલાબેન મથુરભાઈ, પારુલબેન જીવરામભાઈ, અસ્મિતાબેન અંબાશકર, વનરાજભાઈ ગોરધનભાઈ, વિજયભાઈ ચિથરભાઈ, નીતાબેન કાંતિભાઈ, પાયલબા હનુભા, કવિતાબેન જયરામભાઈ, પ્રવીણાબેન રમેશભાઈ, નિકિતાબેન રમેશભાઈ, કરણસિંહ કનુભા સહિતને બોરતળાવ, નેત્રમ, નીલમબાગ, ઘોઘા રોડ, સાયબર સેલ, ટ્રાફિક શાખા, હેડક્વાર્ટર સહિત અલગ અલગ જગ્યાએ બદલીના ઓર્ડર થયા હતા। હજુ પણ કેટલાક બદલીના ઓર્ડર થવાની ચર્ચાઓ। રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા।